નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો. પૈસા કમાવાનું મશીન બની ગઈ છે હોસ્પિટલો. આવી હોસ્પિટલોને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે હોસ્પિટલો મોટા ઉદ્યોગ બની ગઈ છે અને આ બધું માનવ જીવનને સંકટમાં નાખીને થઈ રહ્યું છે. પ્રાઇવેટ હોસ્પિટલોને નાના ભવનમાં ચલાવવાની મંજૂરી આપવાની જગ્યાએ રાજ્ય સરકાર સારામાં સારી હોસ્પિટલનું નિર્માણ કરી શકે છે. પેગાસસ સોફ્ટવેરના ઉપયોગથી સંભવિત રીતે ટાર્ગેટ ફોનના લિસ્ટમાં સુપ્રીમ કોર્ટની એક મહિલા કર્મચારીનું નામ પણ સામેલ છે, જેણે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. નવેમ્બર 2019માં જસ્ટિસ ગોગોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે રિટાયર થયા હતા. બાદમાં તેઓ રાજ્યસભાના મેમ્બર તરીકે મનોનીત થઈ સાંસદ બન્યા હતા. આજથી રાજ્યમાં સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક શરૂ થઈ ગયા છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે સરકારે આ સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક શરૂ કરવાની મંજૂરી આપી છે, જેમાં 60% ક્ષમતા સાથે સ્વિમિંગ પુલ શરૂ કરવાના રહેશે. છેલ્લા 16 માસ જેટલા સમયથી કોરોનાને કારણે રાજ્યમાં સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક બંધ રખાયા હતા. આ ઉપરાંત સ્વિમિંગ પુલ પર કાર્યરત સ્ટાફ માટે 31 જુલાઈ સુધીમાં રસીનો એક ડોઝ લેવા ફરજિયાત કરાયો છે. પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક મીડિયા સંઘ દ્વારા ખબર પડી છે. ઇઝરાયલ સ્થિત NSO ગ્રુપના સોફ્ટવેરનો ઉપયોગ વિશ્વના પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને રાજનેતાઓની જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે, જેથી સરકારને તેના પર રોક લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે તેના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કેસમાં રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. અશ્લીલ ફિલ્મ બનાવવાની અને તેને એપ દ્વારા લોકોને બતાવવાના મામલે રાજ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે રાજ આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર છે. ઉપરાંત તેની પાસે આ સંદર્ભમાં પૂરતા પુરાવા પણ છે. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદના ફાયરિંગ કેસમાં બેંગ્લોર થઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો. રવિ પૂજારી સહિતના તેના શૂટરો અને સાગરીતો સામે બોરસદમાં વર્ષ 2017માં બોરસદના કાઉન્સિલર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બેંગ્લોર થઈ ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે લાવી રહી છે, જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ધરમપુર તાલુકામાં 4 ઇંચ, ખેરગામ તાલુકામાં 3.5 ઇંચ, ડાંગ જિલ્લાના આહવા અને વઘઈ તાલુકામાં 3.3 ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 2.5 ઇંચ, સોનગઢ, તિલકવાડા અને વ્યારા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત. ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. 14 વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં ટૂંકાવ્યું જીવન. વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ લગાવી કર્યો આપઘાત. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.